શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે। મસ્જિદમાં નમાઝ માટે આવેલા 23 વર્ષના નરાધમે 7 વર્ષના એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। બાળકની એકલતાનો લાભ લઈને નરાધમ તેને નમાઝ કઈ રીતે પઢવી તે શીખવાડવાના બહાને ધાબે લઈ ગયો હતો, જ્યાં તેણે બાળક સાથે જધન્ય કૃત્ય આચર્યું હતું। આ ઘટના મખદુમ સાબ નામની મસ્જિદમાં બનતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જો કે ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે। ઉલ્લેખનીય છે કે આરોપીનું નામ નોમાન શેખ છે અને તેની ઉંમર 23 વર્ષની છે, જે ગઈકાલે જુમ્માની નમાઝ માટે ગયો હતો ત્યારે તેણે આ કૃત્ય કર્યું હતું। જો કે હાલ બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર ગુનાની નોંધણી કરવામાં આવેલી છે। સદર ગુનાની આપણે જો વિગત જોઈએ તો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત એક મસ્જિદ આવેલી છે। મસ્જિદની અંદર એક સગીર વયનો જે બાળક છે એ પોતે પોતાની ધાર્મિક વિધિ એટલે કે નમાઝ માટે ગયેલ હશે અને ગઈકાલે શુક્રવારનો જે દિવસ હતો એટલે જુમ્માની નમાઝ માટે ગયા હતા। એ દરમિયાનમાં એક વ્યક્તિએ બાળકને લલચાવી ફોસલાવી અને મસ્જિદના એકાંત જે વિસ્તાર જે ધાબા ઉપર લઈ જાય છે અને એની સાથે જે અયોગ્ય હરકત કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે, એના અનુસંધાનમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહેરબાન શ્રી ડીસીપી સાહેબની સૂચનાથી તાત્કાલિક આરોપીને પકડી અને જેલ હવાલે કરેલ છે। હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે। સાહેબ, આરોપી દ્વારા કેવા પ્રકારે એને ક્યાં અને કેવી રીતે લઈ જવામાં આવ્યો દુષ્કૃત્ય કર્યું? હા, આ આરોપીનું બેકગ્રાઉન્ડ જરા જોઈએ તો આરોપી વિરુદ્ધમાં મારામારીનો એક ગુનો દાખલ થયેલ છે ઓલરેડી અને આ આરોપીનું ફેમિલી થોડું ડિસ્ટર્બ હોય, એ માનસિક રીતે એ જે પણ ડિપ્રેશનમાં હોવાને કારણે એ પોતે આ બાળક જે છે એને નમાઝ બાળકના નિવેદન મુજબ નમાઝ પઢાવવાનું, નમાઝ કેવી રીતે કરાવી એવું કંઈક બતાવવા માટે એકાંત જગ્યાએ લઈ જાય છે અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે। એ મુજબની હકીકત છે। બનાવનું સ્થળ એક્ઝેક્ટલી કયો છે? હા, બનાવ જે છે એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલી મખદુમ સાબની મસ્જિદ છે અને એના ધાબા ઉપર આ બનાવ બનેલ છે।